હાલ જોઈએ તો આજે 11 જુલાઈ અને શનિવારનો દિવસ છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઉઘાડ અને વાદળછાયું વાતાવરણ આજે જોવા મળી રહ્યું છે। રાજ્યના અનેક વિસ્તારો હજુ પણ એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ નથી થયો। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ તારીખથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ આવશે। આ ઉપરાંત હવામાન વિભાગે વરસાદ અને ચોમાસાને લઈને નવી આગાહી જાહેર કરી છે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ વરસાદના નવા રાઉન્ડને લઈ શું કહ્યું છે તે જાણીએ। તે પહેલા હવામાન વિભાગે આજે વરસાદ અને ચોમાસાને લઈને શું નવી આગાહી જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર। આમ તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યા બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે। છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થયો છે, જ્યારે બાકીના વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો। હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન સૂકું રહ્યું છે। ગુજરાતમાં આમ પણ ચોમાસું આ વખતે મોડું શરૂ થયું છે। ચોમાસાની સિઝનનો વરસાદ પડ્યા બાદ વરસાદે થોડા સમય વિરામ લીધો છે। જોકે આગામી દિવસોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે। જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં આખા ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતાઓ ઓછી છે, છતાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ વરસાદની આગાહી છે। ગઈકાલે 10 જુલાઈએ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં એક વેલ માર્ક લો પ્રેશર એરિયા બનેલો હતો, એટલે કે એક પ્રકારની વરસાદી સિસ્ટમ જે આસપાસના વિસ્તારોમાં વરસાદ લાવે છે। જો કે આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ધીમે ધીમે નબળી પડે તેવી શક્યતા છે। એનો અર્થ એ થાય કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે। એટલું જ નહીં, ઘણા જિલ્લામાં વરસાદની શક્યતાઓ નહીવત રહી શકે છે અને હાલના સમયમાં બંગાળની ખાડીમાં એવી કોઈ વરસાદી સિસ્ટમ નથી બની રહી। હવામાન વિભાગના વિવિધ મોડેલોના અનુમાન પ્રમાણે આવનારા દિવસોમાં એવી કોઈ સિસ્ટમ બને તેવી પણ શક્યતાઓ ઓછી છે। ગુજરાત તરફ જે વરસાદી સિસ્ટમ હતી એ પણ હવે રાજસ્થાન બાજુ પહોંચી ચૂકી છે અને રાજધાની દિલ્હીમાં અત્યારે તેના કારણે વરસાદ પડી રહ્યો છે। તો આજથી રાજ્યના કયા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતાઓ છે તેને લઈને હવામાન વિભાગે શું કહ્યું છે તે જાણીએ। તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જોઈએ। તો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આમ તો રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો અને એ પછી 8 તારીખથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, એટલે કે હવે અત્યારે ગુજરાત ઉપર કોઈ પણ સિસ્ટમ સક્રિય નથી। ખાસ કરીને અરબ સાગરમાં પણ કોઈ હળવી કે નાની સિસ્ટમ પણ નથી સક્રિય। હા, અરબ સાગરમાં કરંટ સક્રિય છે, પરંતુ વરસાદ લાવે તેવા કોઈ પરિબળો અરબ સાગરમાં સક્રિય નથી। બંગાળની ખાડી તો અરબ સાગર કરતાં પણ વધારે સક્રિય છે। બીજી વાત એ છે કે અત્યારે જે પવનની ઝડપ હોય છે તે નોર્મલ કરતાં વધી ગઈ છે, એટલે કોઈ સિસ્ટમ આવે તો પણ આપણને વરસાદનો લાભ હમણાં ન મળે। વાદળછાયું વાતાવરણ હતું એ પણ હવે ધીમે ધીમે વિખાવાનું ચાલુ થઈ જશે અને આમ જોઈએ તો ભારત દેશનો અત્યારે એક પણ જિલ્લો છે તે ચોમાસાને લઈને બાકી નથી। બધા જ જિલ્લાઓમાં ચોમાસું અત્યારે બેસી ગયું છે। હા, ચોમાસું બેસી ગયું હોય તો પણ ઘણી વખત એવું બને કે અમુક વિસ્તારો વરસાદથી વંચિત રહી જતા હોય છે। વરસાદની જો વાત કરીએ તો જુલાઈ મહિનાની અંદર વરસાદના હજુ 2 રાઉન્ડ આવશે અને એ 2 રાઉન્ડની અંદર એક નાનો રાઉન્ડ હશે અને બીજો મોટો રાઉન્ડ હશે। જો નાના રાઉન્ડની વાત કરીએ તો 15 થી લઈને 20 જુલાઈ વચ્ચે એક રાઉન્ડ આવશે, જેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ હશે તથા અમુક વિસ્તારોમાં હશે અને અમુક વિસ્તારોમાં નહીં હોય આ પ્રકારનો વરસાદ પડશે। પણ જે મોટો વરસાદનો રાઉન્ડ આવશે એ હશે 25 થી લઈને 31 જુલાઈ વચ્ચે। એ બંગાળની ખાડીની સિસ્ટમ હશે અને એ સિસ્ટમને કારણે સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં સારા એવા વરસાદનો લાભ મળે તેવી સંભાવનાઓ છે। તો આ તો હતી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી। હવે હવામાન વિભાગની વરસાદની આગાહી વિશે જો વાત કરીએ
તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 જુલાઈ એટલે કે આજના દિવસે રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. ત્યારબાદ 12 જુલાઈના રોજ એટલે કે આવતીકાલે રાજ્યના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદની શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ અલગ જગ્યાએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ છે. બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહે તેવી શક્યતાઓ છે અને ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં નથી આવી. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.